નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય સંસ્કૃત અલંકાર સ્વાધ્યાય પોથી સેમ 1માં વંદના. વંદના એટલે પ્રણામ, નમસ્કાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી ચોરસમાં લખો. પેલું છે નીચેના વિકલ્પોમાંથી શ્રી ગણેશજીનું નામ શું છે? તો લખો ડી વક્રતુંડ. બીજું વિશાળ કાયાવાળા ગણેશજી માટે તો એમાં આવશે વક્રતુંડ. એ વિઘ્નોના નાશ માટે કોની સ્તુતિ કરવામાં આવે છે? તો કે એ શ્રી ગણેશ. ગુરુગ્રમમાં શ્લોકમાં કોને નમન કરવામાં આવ્યા છે? તો કે બી ગુરુ. પાંચમું ગુરુગ્રમમાં શ્લોકમાં સાક્ષાત પરબ્રહ્મ કોને કહ્યા છે? તો કે સી ગુરુ. ગુરુની સરખામણી કોની સાથે કરવામાં આવે છે? તો કે ડી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પછી નમસ્તે શારદે દેવી. પછી એમાં આવશે એ સરસ્વતી. અને આઠમું વીણા પુસ્તક કોણે રજૂ ધારણ કર્યા છે? તેમાં આવશે સી શારદા. પછી વિદ્યાની દેવી કોણ છે? તો એમાં આવશે બી સરસ્વતી. ચાલો હવે ખોટા શબ્દ, ખોટા અર્થ પર ચેકો મારો. ચાલો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો ખોટા અર્થ ઉપર આવી રીતે ચેકો મારીને. પછી છે વિરોધી શબ્દ. દેવ તો કે અસુર, વિદ્યા તો કે અવ્ય, મહાકાય તો કે લઘુકાય, આરંભ તો કે અંત, નિર્વિઘ્ન તો કે વિઘ્ન, પ્રસન્ન તો કે અપ્રસન્ન. બીજો પ્રશ્ન છે સંસ્કૃતના સમાનાર્થી શબ્દ વક્રતુંડ તો કે વિનાયગી. અને આગળ જોઈને લખી શકો છો વિદ્યાર્થી. સૂર્ય તો કે આદિત્ય અને દિનકર. નમઃ તો કે નમસ્કાર. યન દેવ તો કે ઇન્દ્ર અને પ્રન્ન. વિષ્ણુ જોઈને લખી શકો છો. પછી શારદા તો કે સરસ્વતી. ભારતી. બ્રહ્મા તો કે વિદ્યાર્થી વિધિ. મહેશ તો કે ષડકર અને નિકારતું. પછી છે ખરા ખોટાની નિશાની જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. સાચું, ખોટું, સાચું, ખોટું અને સાચું. સંધિ છોડો. ગુરુ પ્લસ દેવ. નમસ્તે, નમ પ્લસ તે અસ્તે. ભૂષણ ગુરુ પ્લસ વિષ્ણુ. વિદ્યારંભ અને ગુરુદેવો મહેશ્વર. પછી આવી જ રીતે ખોટા અર્થ પર ચેકો મારીને લખી શકો છો. પછી ખાલી જગ્યા. ખાલી જગ્યામાં ગુરુ વે પેલીમાં, પછી નમસ્તે, પછી ગુરુ અને પછી ભવ. ચલો હવે ગુજરાતીમાં ઉત્તર. વિઘ્નોના નાશ માટે કોની પૂજા કરવામાં આવે છે? તો લોકો વિઘ્નોના નાશ માટે વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. સરસ્વતી દેવીએ વીણા અને પુસ્તક ધારણ કર્યા છે. સરસ્વતી દેવીએ શું ધારણ કર્યું છે? તો કે સરસ્વતી દેવીએ વીણા અને પુસ્તક ધારણ કર્યા છે. શ્રી ગણેશજી કોના સમાન તેજસ્વી છે? તો કે શ્રી ગણેશજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે. ચોથું વિદ્યાના આરંભે કોની પ્રસન્નતા જરૂરી છે? તો કે વિદ્યાના આરંભે વિદ્યાની દેવી સરસ્વતીની પ્રસન્નતા જરૂરી છે. પાંચમું કેવા ગુરુને નમસ્કાર કરવામાં આવ્યા છે? જેમાં વિષ્ણુ અને મહેશ સ્વરૂપે અને સાક્ષાત પરબ્રહ્મ સમાન છે તેવા ગુરુને નમસ્કાર કરવામાં આવ્યા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક પૂર્તિ છે, જોઈને તમે લખી શકો છો. અને પ્રશ્ન નંબર પછી જો પ્રોજેક્ટ વર્ક છે, પાઠ્યપુસ્તક સિવાયના કોઈ પણ 2 શ્લોક લખો અને કંઠસ્થ કરો. આ રીતે તમે લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચરમાં આટલું છે. તમને વિડીયો ગમે તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.